जय श्री राम, हर हर महादेव। भगवान ने प्रार्थना करो कि कोई मारा घरे आवे अने हूँ मदद करी सकूँ। पॉजिटिव प्रार्थना अने दरेक मनुष्य ने प्रार्थना करवा જોઈએ कि भगवान कोई मारा घरे आवे अने हूँ मदद करी सकूँ। आ जगत में एवा लोको छे, हजारों नहीं लाखों में आ दुनिया में, जे बीजा पासेथी मांगीने मदद करे छे। निर्धन लोको छे पण बीजानी मदद करे छे। પણ તમે સક્ષમ છો તો પ્રાર્થના કરો. અને ઘણા લોકો જગતમાં એવા છે કે એના ફલિયામાંથી કોઈ કૂતરો નીકળે, કોઈ માણસ નીકળે, કોઈ ગરીબ નીકળે તો હરકાવતો હોય, પરેશાન કરતા. પણ તમે ભગવાનને પ્રાર્થના કરો કે હું કોઈની મદદ કરી શકું. આજ લોકો મંદિર જાવે, પ્રાર્થના કરે દીકરા માટે, દીકરી માટે, ધન માટે. ભગવાન દર્શન નથી આપતા, ભગવાન આવતો પણ નથી. ભગવાન શું કામ ને આવે? આ મનુષ્ય શરીર આપેલા છે મદદ કરવા માટે. પણ જે દિવસે તમે બીજા માટે પ્રાર્થના કરો કે ભગવાન કોઈ મારા ઘરે આવે અને હું મદદ કરી શકું, એવા ભાવ રાખીને, તો સમજી લો ભગવાન તમારા સાથે છે. અને તમારા ઘરે કોઈ મદદ માંગવા આવે, કોઈ યાચક આવે, કોઈ ભિક્ષુક આવે અને તમે મદદ કરો તો સમજી લો તે સમયે ભગવાન તમારા સાથે છે. કારણ માંગવાવાળામાં પણ ભગવાન છે. ભગવાન તમારા પાસે મોકલેલા છે. શું કામ? કે તમે મદદ કરવામાં સક્ષમ છો, તો મદદ કરો. તમારા પાસે કોઈ યાચક આવે અને તમે સક્ષમ છો, પહેલે તો ભગવાન મોકલે તમારા પાસે, તો સમજી લો કે તમારા ઉપર ભગવાનની કૃપા છે. જેના ઘરે કોઈ યાચક આવતો હોય, કોઈ ભિક્ષુક આવતો હોય, કોઈ મહેમાન આવતો હોય, અને જે ઘરે કોઈ યાચક ન આવતા હોય એ ઘર મસાન જેવા છે, સ્વાર્થરૂપી બંગલા છે. આ શરીર પરોપકાર માટે છે, પરામાર્થ માટે છે. પણ ઘણા લોકો એટલું દિલ બંધ કરી લીધેલા છે. દિલ, દરવાજા તો બંધ કરેલા છે, ઘરની દરવાજા, દિલ પણ બંધ કરેલા છે. કોઈને આપી ન શકે, કોઈની મદદ ન કરી શકે. પણ તમે ભગવાનને પ્રાર્થના કરો, હું લાયક બનું, હું મજબૂત બનું, હું તાકતવર બનું. ઘણા લોકો તાકતવર બની જાય પછી ગરીબને પરેશાન કર્યા. ઘણા લોકો તાકતવર બની જાય તો ગરીબની મદદ કરે. ઘણા લોકો તાકતવર બની જાય તો પાપ કરે. રાવણ તાકતવર હતા પણ અધર્મ કરતા, કંસ તાકતવર હતા પણ અધર્મ કરતા. પણ ઘણા લોકો પાસે તાકાત હોય, વિક્રમાદિત્ય જેવા લોકો પાસે, તો ન્યાય કરે. ભગવાનને પ્રાર્થના કરો કે કોઈ મારા ઘરે આવે તો હું ન્યાય કરી શકું, કોઈ યાચના કરવા આવે તો એની મદદ કરી શકું. પ્રાર્થના કરો કે મને તાકતવર બનાવો તો ન્યાય કરી શકું, મને નોકરી અપાવો તો કોઈ સાથે અન્યાય ન કરી શકું, મને શાસનમાં રાખો તો હું કોઈને ઠગી ન શકું, પ્રજાને પરેશાન ન કરી શકું. પ્રાર્થના કરો. જેના જીવનમાં પ્રાર્થના નથી એ મનુષ્ય અભિમાની બની જાય. અને આજકાલ ખરેખર લોક અભિમાની છે. ધર્મ તો આજકાલ દિખાવા છે સાહેબ. યાત્રા કોઈ નથી કરતો, પ્રવાસ જ આવે છે. એક જાત્રા હોય અને એક પ્રવાસ હોય. કાગડા પણ કાશી અને મથુરા જ આવે છે. અને આજ લોકો પાસે પૈસા થઈ ગયા તો પ્રવાસ કરે છે, તીર્થોમાં જ આવે, આડંબર કરે, ઢોંગ કરે. વાસનાથી મુક્ત નથી જાત્રા કરે તો, નિંદાથી મુક્ત નથી, કોઈ શાસ્ત્ર નથી વાંચતો. લોકો મંદિર જાવે, આજકાલ આશ્રમ જાતો હોય, તીર્થોમાં જાતા હોય, અને 10-15 હોય તો પંચાયત કરતા હોય, બીજાની વાતે કરતા, હાચી ખોટી વાતે કરતા. તમે જાત્રા જાઓ, પ્રવાસ જાઓ, કોઈ સાધુ પાસે જાઓ, કોઈ આશ્રમ જાઓ તો મનમાં પવિત્ર વિચાર રાખીને જાઓ, કાંઈ વાંચતા જાઓ. ડોંગરે બાપા કહેતા ભગવાનને પ્રાર્થના કરો કે હું કોઈની મદદ કરી શકું, મને એટલા તાકતવર બનાવો કે ન્યાય કરી શકું, મને નોકરી અપાવો તો હું કોઈની મદદ કરી શકું, કોઈ સાથે ગલત ન થવા દઉં, હું શાસનમાં રહું તો ન્યાય કરી શકું, સત્ય બોલી શકું, અસત્ય ન બોલી શકું. પણ આજકાલ પ્રાર્થના નથી જીવનમાં. જેના જીવનમાં પ્રાર્થના નથી, અભિમાન આવી જાય. આથી આજકાલ લોકો અભિમાનમાં ફરે છે. થોડા પૈસા થઈ જાય તો અભિમાનમાં ફરે, સત્તામાં આવી જાય તો અભિમાનમાં ફરે. જીવનમાંથી કરુણા નથી, ધર્મ છૂટી ગયેલા છે.
પ્રાર્થના કરો ભગવાનને કે કોઈ મારા ઘરે આવે અને હું મદદ કરી શકું. કોઈના આંખમાં આંસુ આવે તો હું જોઈ ન શકું, એવા પ્રાર્થના કરો ને. લોકો અભિમાની થઈ ગયા. અભિમાન થાય તો રોગ થાય, અભિમાન હોય તો શોક થાય. જ્યારે જ્યારે મનુષ્ય જગત માટે પ્રાર્થના કરે છે, ધરતીમાં ભગવાન રામજી ધરતી पे લાવવાવાળા કોણ હતા? ગાય. જગત માટે. તમે બીજા માટે પ્રાર્થના કરો. કોઈ મારા ઘરે આવે એવા પ્રાર્થના કરો ભગવાનને, અને હું મદદ કરી શકું એવા ભાવ રાખો તો તમારું ઘર તીરથ છે સાહેબ. તમારું ઘર મંદિર છે, ઘર બધું છે તમારું. ક્યારે? જ્યારે તમારા ઘરે કોઈ યાચક આવે અને તમે મદદ કરી શકો તો ઘર મંદિર છે, ઘર આશ્રમ છે, ઘર તીર્થ છે. અને જ્યારે તમે એવા ભાવ રાખો ખાલી હું લૂંટું ઠગું છેતરું પબ્લિકને, તમારું ઘર મસાન છે.